આ તરફ ગેસ સંકટ બાદ વડોદરામાં હવે પેટ્રોલ ડીઝલનું સંકટ ઊભું થઈ રહ્યું છે। શહેરમાં 10થી વધુ પેટ્રોલ પંપ બંધ થયા છે। શહેરમાં પેટ્રોલની અછત વર્તાઈ રહી છે। પેટ્રોલ નહીં મળતા લોકોને પરત ફરવાનો વારો આવી રહ્યો છે। પેટ્રોલ પંપ પર જ જથ્થો ઓછો આવી રહ્યો છે। પરિસ્થિતિ હજુ પણ વણસવાની પેટ્રોલ પંપ સંચાલકોને આશંકા છે। વાહન ચાલકોને પેટ્રોલ નહીં મળતા તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। पेट्रोल पंप पर जत्थो खूट्यो है कारण के 10 पेट्रोल पंप है। मात्र वडोदरा नहीं, अलग अलग शहरों में आगे मैं आपने बतावीशुं, परंतु हाल वडोदरा आ स्थिति है। पेट्रोल ना मळे तो तकलीफ तो थाय ज ने। आप अत्यार पेट्रोल भरावा माटे आव्या छो, शुं तमने कीधुं? ना पाड़ी छे के नथी पेट्रोल सांजे मळशे। અને જો પેટ્રોલની પરિસ્થિતિ આવીને આવી રહેશે, ભાવ વધશે તો પણ તકલીફો કેટલી? बहुत तकलीफ पड़શે। તકલીફ પડશે જો પેટ્રોલ ના મળે? તકલીફ તો આજે હમણાં ધક્કો મારીને જ આવ્યો છું। શું કહી રહ્યા છો? પેટ્રોલ પંપ આ જો બધું બંધ જ છે। પેટ્રોલ પંપ પેટ્રોલ જ નહીં તો શું કરશે માણસ? મિડલ ઈસ્ટ ખાડીના દેશોમાં જે પ્રકારે યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસર ધીમે ધીમે ભારત પર જોવા મળી રહી છે। પહેલા એલપીજીનું સંકટ અને હવે પેટ્રોલ ડીઝલના સંકટ પર પણ વડોદરા શહેર સહિત રાજ્યભર તોડાઈ રહ્યું છે। જે પ્રકારની પરિસ્થિતિ છે, પેટ્રોલ પંપ પર જે રીતે પેટ્રોલની શોર્ટેજ છે, જેના કારણે જે નાયરાના તમામ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ હાલ પેટ્રોલની અછત જોવા મળી રહી છે અને જેના કારણે લોકોએ પેટ્રોલની રાહ જોવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। કેટલાક લોકોએ જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેઓએ પોતાના પેટ્રોલ પંપ બંધ કરી દેવા પડે તે પ્રકારની પણ હાલત છે। જે રીતે સરકાર રિફાઇન ચાર્જ ભોગવવા તૈયાર નથી અને જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે। રિફાઇન ચાર્જ પર પણ 30% વધારો થયો છે। આ તમામ વિગતો છે, તમામ જે બાબતો છે જેને લઈને પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેઓ પર અસર પડી રહી છે અને જેના કારણે આજે પેટ્રોલ પંપ પર આવતો જે પેટ્રોલનો જથ્થો છે તેમાં ક્યાંક કેટલાક અંશે ઓછો આવી રહ્યો છે। આ તમામ જે પરિસ્થિતિઓ છે તેનો સામનો લોકો કરી રહ્યા છે। પેટ્રોલ ભરાવા આવતા લોકોએ પરત જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। હજુ પણ આવનારા દિવસોમાં આ પ્રકારની પરિસ્થિતિમાં થોડો વધારો થઈ શકે, વિકટ પરિસ્થિતિ ઊભી થઈ શકે તે પ્રકારની પણ શક્યતાઓ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો જે પેટ્રોલ પંપ પર હાલ જથ્થો મળી રહ્યો છે તેના સંચાલકોનો દાવો છે કે જથ્થો પહેલાં કરતાં ઓછો આવી રહ્યો છે। લોકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે તેઓ સામાન્ય ગ્રાહકોને પ્રાધાન્ય આપી રહ્યા છે, પરંતુ તેમને આશંકા છે કે આવનારા સમયમાં પેનિક વધી શકે છે। બાજુનો પંપ રહ્યા તો અહીં ભીડ વધી જાય, અહીંથી જાય તો આગળ વધી જાય, એટલે લોકો ધક્કા તો ખાઈ રહ્યા છે। એટલે હજુ પેલું એકદમ એક્સ્ટ્રીમ પેનિક નથી, પણ પેનિક ચાલુ થઈ ગયું છે ખરું। જે પ્રમાણે અત્યારે હેન્ડલિંગ થઈ રહ્યું છે, ઇન્વેન્ટરી આપતા નથી, 2-3 દિવસથી ઇન્ડેન્ટ પેન્ડિંગ પડેલા છે, તો હવે અમે તો રેસ્ટિંગ ચાલુ કર્યું છે કે જે રોજ નોકરીવાળા છે, નોકરી વર્ગ અને રોજ કમાઈને ખાય છે, અમે તો એમને માલ આપીએ છીએ। બલ્કવાળાને અમે આપતા નથી, ઘણા ટાઈમથી બંધ છે, 15 દિવસથી।